ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ટ્રાન્સલેશન ઓફ યુનિટ 8 રીડ 1 ફોર યુથ, યુવાનો માટે. લેટ્સ સ્ટાર્ટ ધ ટ્રાન્સલેશન. I would like to discuss with you the problem of freedom. મને તમારી સાથે આઝાદીની સમસ્યાની ચર્ચા કરવાની ગમશે. It is a very complex problem needing deep study and understanding. તે ખૂબ જ જટિલ સમસ્યા છે જેમાં ઊંડા અભ્યાસ અને સમજની જરૂર છે. We hear much talk about freedom, religious freedom and the freedom to do what one would like to do. આપણે ધાર્મિક આઝાદી અને મન ફાવે તે કરવાની આઝાદી વિશે ઘણું સાંભળીએ છીએ. Volumes have been written on all this by scholars. આ બધા પર વિદ્વાનો દ્વારા ગ્રંથો લખવામાં આવ્યા છે. વોલ્યુમ્સ અહીંયા ગ્રંથો થાય છે, એનો મતલબ સ્કોલર્સ એટલે કે વિદ્વાનો. But I think we can approach it very simply and directly, and perhaps that will bring us to real solution. પણ મને લાગે છે કે આપણે ખૂબ જ સરળ અને સીધી રીતે તેની પાસે પહોંચી શકીએ છીએ અને કદાચ તે આપણને વાસ્તવિક ઉકેલ આપશે. I wonder if you have ever stopped to observe the marvelous glow in the west as the sun sets with the shy young moon just over the trees. મને આશ્ચર્ય થાય છે કે તમે કોઈ વાર સૂર્ય આથમે ત્યારે પશ્ચિમમાં વૃક્ષોની ઉપર પેલા શરમાળ તારુણ્યમય ચંદ્રને અદ્ભુત રીતે પ્રકાશતો જોવા ઊભા રહ્યા છો. શાય એટલે કે શરમાળ. Often at that hour, the river is very calm and then everything is reflected on its surface. The bridge, the train that goes over it, the tender moon, and presently, as it grows dark, the stars. અવારનવાર તે સમયે નદી ખૂબ જ શાંત હોય છે અને ત્યાર પછી દરેક વસ્તુ તેની સપાટી પર પુલ કે જેના પરથી ટ્રેન જાય છે, કોમળ ચંદ્ર કે જે હાલ જ ઘેરો બન્યો છે અને તારાઓ પ્રતિબિંબિત થાય છે. રિફ્લેક્ટેડ એટલે કે પ્રતિબિંબિત થવું, સરફેસ એટલે કે સપાટી. ઇટ ઇઝ ઓલ વેરી બ્યુટીફુલ. તે બધું ખૂબ જ સુંદર છે. And to observe, to watch, to give your whole attention to something beautiful, your mind must be free of preoccupations, must it not? અને તેનું નિરીક્ષણ કરવા, જોવા કે જે કંઈક સુંદર છે તેના માટે તમારા સંપૂર્ણ ધ્યાનની જરૂર છે. તમારું મન બધા જ પહેલાના વિચારોથી મુક્ત હોવું જોઈએ, ખરું ને? પ્રીઓક્યુપેશન્સ એટલે કે પહેલાના વિચારો. It must not be occupied with problems, with worries, with speculations. તે સમસ્યાઓ, ચિંતાઓ અને ધારણાઓથી ઘેરાયેલું ના હોવું જોઈએ. સ્પેક્યુલેશન્સ એટલે કે ધારણાઓ. It is only when the mind is very quiet that you can really observe, for then the mind is sensitive to extraordinary beauty. And perhaps here is clue to our problem of freedom. જ્યારે મન ખૂબ જ શાંત હોય ત્યારે જ માત્ર તમે ખરેખર નિરીક્ષણ કરી શકશો કે અસાધારણ સૌંદર્ય પ્રત્યે તમારું મન સંવેદનશીલ છે અને કદાચ અહીંયા આપણી આઝાદીની સમસ્યાની કડી મળે છે.
સેન્સિટિવ એટલે કે સંવેદનશીલ, એક્સ્ટ્રાઓર્ડિનરી એટલે કે અસાધારણ, બ્યુટી એટલે કે સૌંદર્ય, ક્લ્યુ એટલે કે કડી. નાઉ વોટ ડઝ ઇટ મીન ટુ બી ફ્રી? હવે આઝાદ થવાનો અર્થ શું છે? Is freedom as matter of doing what happens to suit you, going where you like, thinking what you will? શું આઝાદી એટલે તમને અનુકૂળ આવે એ કરવું તે છે? તમને ગમે ત્યાં જવું તે છે? તમે ઈચ્છો તે વિચારી શકો તે છે? This you do anyhow. આ તો તમે ગમે તે રીતે કરો જ છો. Merely to have independence, does that mean freedom? માત્ર આઝાદી મળી જવી તેને જ શું આઝાદી કહેવાય છે? Many people in the world are independent, but very few are free. દુનિયામાં ઘણા લોકો આઝાદ છે પણ ખૂબ જ નહિવત પ્રમાણમાં સ્વતંત્ર છે. Freedom implies great intelligence, does it not? આઝાદી તીવ્ર બુદ્ધિમત્તા સૂચવે છે, ખરું કે નહીં? To be free is to be intelligent, but intelligence does not come into being by just wishing to be free. It comes into being only when you begin to understand your whole environment, the social, religious, parental, and traditional influences that are continually closing in on you. આઝાદ થવું એટલે બુદ્ધિશાળી બનવું, પણ માત્ર આઝાદ થવાની ઈચ્છા રાખવાથી બુદ્ધિમત્તા આવતી નથી. તે ફક્ત ત્યારે આવે છે જ્યારે તમારું સંપૂર્ણ પર્યાવરણ, સામાજિક, ધાર્મિક, વારસાગત અને પરંપરાગત પ્રભાવો જેનાથી તમે સતત ઘેરાયેલા છો તેને સમજવાની શરૂઆત કરો છો. પેરેન્ટલ એટલે કે વારસાગત, ટ્રેડિશનલ એટલે કે પરંપરાગત, ઇન્ફ્લુએન્સીસ એટલે કે પ્રભાવો. But to understand the various influences, the influence of your parent, of your government or society, of the culture to which you belong, of your beliefs, your gods and superstitions, of the tradition to which you conform unthinkingly, to understand all these and become free from them requires deep insight. But you generally give into them because inwardly you are frightened. પણ આ વિવિધ પ્રભાવો, તમારા માતા પિતાનો પ્રભાવ, તમારી સરકાર કે સમાજનો પ્રભાવ, તમારી સંસ્કૃતિ કે જેનાથી તમે જોડાયેલા છો તેનો પ્રભાવ, તમારી માન્યતાઓનો પ્રભાવ, તમારા ઈશ્વર અને અંધશ્રદ્ધાનો પ્રભાવ, પરંપરાઓ કે જેમનો પાલન તમે વિચાર્યા વિના કરો છો તેનો પ્રભાવ, આ બધામાંથી આઝાદ થવા માટે ઊંડી સૂઝની જરૂર છે. પણ સામાન્ય રીતે તમે તે બધાને માન્ય રાખો છો કારણ કે તમે અંદરથી ડરેલા છો. સુપરસ્ટિશન્સ એટલે કે અંધશ્રદ્ધાઓ, અનથિંકિંગલી એટલે કે વિચાર્યા વિના, ઇનસાઇટ એટલે કે સૂઝ. You are afraid of not having a good position in life. You are afraid of what your priest will say. You are afraid of not following tradition, of not doing the right thing. તમને ડર છે કે તમને જીવનમાં સારું સ્થાન નહીં મળે. તમને ડર છે કે તમારા ધર્મગુરુ શું કહેશે. તમે પરંપરાઓનું પાલન ન કરવાથી ડરો છો તેમજ સાચું કામ ન કરવાથી ડરો છો. But freedom is really a state of mind in which there is no fear or compulsion.
નો અર્જ ટુ બી સેક્યોર્ડ. પણ આઝાદી ખરેખર માનસિક અવસ્થા છે કે જેમાં કોઈ ડર અથવા દબાણનો સ્થાન નથી અને સુરક્ષિત થવાની કોઈ તીવ્ર ઈચ્છા નથી. કમ્પલ્શન એટલે કે દબાણ, અર્જ એટલે કે તીવ્ર ઈચ્છા. ડોન્ટ મોસ્ટ ઓફ અસ વોન્ટ ટુ બી સેફ? શું આપણામાંથી ઘણા બધા સુરક્ષિત થવા માંગતા નથી? Don't we want to be told what marvelous people we are, how lovely we look, or what extraordinary intelligence we have? શું આપણે આપણી જાતને અદ્ભુત લોકો કહેવડાવવા નથી માંગતા? આપણે કેટલા સુંદર દેખાઈએ છીએ અથવા આપણી પાસે કેટલી અસાધારણ બુદ્ધિમત્તા છે? Otherwise, we would not put letters after our names. નહીંતર આપણે આપણા નામોની પાછળ અક્ષરો ન મૂક્યા હોત. All that kind of thing gives us self-assurance, a sense of importance. આ બધા પ્રકારની વસ્તુઓ આપણને આત્મવિશ્વાસ અને આત્મસન્માનની સમજણ આપે છે. સેલ્ફ એસ્યોરન્સ એટલે કે આત્મવિશ્વાસ, અ સેન્સ ઓફ ઇમ્પોર્ટન્સ એટલે કે આત્મસન્માનની સમજણ. We all want to be famous people, and the moment we want to be something, we are no longer free. આપણે બધા પ્રખ્યાત લોકો બનવા માંગીએ છીએ અને જે ક્ષણે આપણે કંઈક કરવાનો પ્રયત્ન કરીએ છીએ તે જ ક્ષણથી આપણે આઝાદ રહેતા નથી. Please see this, for it is the real clue to understanding of problem of freedom. કૃપા કરી આ ધ્યાન આપો કારણ કે આઝાદીની સમસ્યાને સમજવા માટેની તે સાચી કડી છે. Whether in this world of politicians, power, position and authority, or in the so-called spiritual world where you aspire to be virtuous, noble, saintly, the moment you want to be somebody, you are no longer free. ભલે પછી રાજકારણીઓ, શક્તિ, હોદ્દો અને સત્તાની આ દુનિયામાં અથવા તથાકથિત ધાર્મિક દુનિયામાં કે જ્યાં તમે ગુણવાન, ઉમદા, સંત સમાન પવિત્ર બનવાની મનોકામના રાખતા હોવ તે ક્ષણે જો તમે તેમાંથી કંઈક બનવા માંગતા હોવ તો તમે આઝાદ નથી. સો કોલ્ડ એટલે કે તથાકથિત, એસ્પાયર એટલે કે મનોકામના રાખવી, વર્ચ્યુઅસ એટલે કે ગુણવાન, નોબલ એટલે કે ઉમદા. But the man or woman who sees the absurdity of all these things and whose heart is therefore innocent and therefore not moved by desire to be somebody, such a person is free. પણ પુરુષ અથવા મહિલા કે જેને આ બધી વસ્તુઓમાં અસંગતતા દેખાઈ જાય છે અને જેનો હૃદય સાફ છે અને તેથી તે આમાંથી કોઈ વ્યક્તિ બનવાની ઈચ્છા ધરાવતો નથી, આવો વ્યક્તિ આઝાદ છે. એબ્સર્ડિટી એટલે કે અસંગતતા. If you understand the simplicity of it, you will also understand its extraordinary beauty and depth. જો તમે તેની સરળતાને સમજી જાઓ તો તમે તેના અસાધારણ સૌંદર્ય અને ઊંડાઈને પણ સમજી જશો. After all, examinations are for that purpose, to give you a position, to make you somebody. છેલ્લે પરીક્ષાઓ તે હેતુ માટે જ હોય છે, તમને હોદ્દો અપાવવા અને તમને કંઈક બનાવવા. Titles, position and knowledge encourage you to be something. ખિતાબો, હોદ્દો અને જ્ઞાન તમને કંઈક બનવા માટે પ્રોત્સાહિત કરે છે. એન્કરેજ એટલે કે પ્રોત્સાહિત કરવું.
Have you not noticed that your parents and teachers tell you that you must amount to something in life, that must be successful like your uncle or grandfather? શું તમે ધ્યાન આપ્યું નથી કે તમારા માતા પિતા અને શિક્ષકો તમને કહેતા હોય છે કે તમને કંઈક એવું કરવું જોઈએ કે જેથી તમે તમારા કાકા અથવા દાદાની જેમ સફળ બની શકો? Or you try to imitate the example of some hero to be like the master, the saints, so you are never free. અથવા નિષ્ણાંત જેવા બનવા, સંત બનવા માટે તમે કોઈ હીરોના ઉદાહરણની નકલ કરવાનો પ્રયત્ન કરો છો, તેથી તમે ક્યારેય આઝાદ નથી. Whether you follow the example of a master, a saint, a teacher, a relative, or stick to a particular tradition, it all implies a demand on your part to be something. And it is only when you really understand this fact that there is freedom. ભલે પછી તમે નિષ્ણાંત, સંત, શિક્ષક, સંબંધી અથવા ચોક્કસ પરંપરાને વળગીને રહીને તમે કોઈ નિષ્ણાંતના ઉદાહરણનો અનુકરણ કરો, તે બધું જ તમારા પક્ષે કંઈક બનવાની ઈચ્છા સૂચવે છે. અને જ્યારે તમે આ બાબતને ખરેખર સમજી જાઓ છો તો તે જ આઝાદી છે. The function of education then is to help you from childhood not to imitate anybody but to be yourself all the time. આમ શિક્ષણનું કાર્ય તમને બાળપણથી કોઈની નકલ કરવાની નથી, પણ સંપૂર્ણ સમય માટે તમે જે છો તમને એ જ બની રહેવામાં મદદ કરવાનો છે. And this is a most difficult thing to do, whether you are ugly or beautiful, whether you are envious or jealous, always to be what you are but understand it. અને આ કરવું ખૂબ જ અઘરું કામ છે. ભલે પછી તમે કદરૂપા હો અથવા સુંદર હો, ભલે પછી તમે દ્વેષીલા હો અથવા ઈર્ષ્યાલુ હો, હંમેશા એવા જ રહો જેવા તમે છો, પણ તે બાબતને સમજો. To be yourself is very difficult because you think that you are ignoble, and that if you could only change what you are into something noble, it would be marvelous, but that never happens. જેવા છો તેવા જ રહેવું ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે તમે વિચારો છો કે તમે અપ્રતિષ્ઠિત છો, અને જો તમે તમારી જાતને કોઈ પ્રભાવી વ્યક્તિમાં પરિવર્તિત કરી શકશો તો તે અદ્ભુત બની જશે, પણ તે ક્યારેય થતું નથી. ઇગ્નોબલ એટલે કે અપ્રતિષ્ઠિત. Whereas if you look at what you actually are and understand it, then that very understanding there is a transformation. જ્યારે જો તમે ધ્યાન આપો કે ખરેખરમાં તમે શું છો અને તેના વિશે સમજી જાઓ, ત્યાર પછી તે ઊભી થયેલી સમજણ જ રૂપાંતરણ છે. ટ્રાન્સફોર્મેશન એટલે કે રૂપાંતરણ. So, freedom lies not in trying to become something different, nor in doing whatever you happen to feel like doing, nor in following the authority of tradition, of your parents, of your teacher, but in understanding what you are from moment to moment. તેથી આઝાદી એ કંઈક અલગ બનવાનો પ્રયત્ન કરવામાં, અથવા મન ફાવે તેવું કરવામાં, અથવા તમારા માતા પિતા, તમારા શિક્ષકની પરંપરાની સત્તાનો અનુકરણ કરવામાં નથી, પણ તમે ક્ષણ પ્રતિક્ષણ શું છો તે સમજવામાં છે.
You see, you are not educated for this. Your education encourages you to become something or other, but that is not the understanding of yourself. તમે ધ્યાન આપો, તમે આના માટે શિક્ષિત થયેલા નથી. તમારું શિક્ષણ તમને કંઈક અથવા અન્ય બનવા માટે પ્રોત્સાહિત કરે છે, પણ તે તમારી જાતને સમજવાની રીત નથી. Yourself is a complex thing. It is not merely the entity that goes to school, that calls, that plays games, that is afraid, but it is also something hidden, not obvious. તમારું અસ્તિત્વ ખૂબ જ જટિલ બાબત છે. તે માત્ર જીવંત પદાર્થ નથી કે જે શાળાએ જાય છે, ઝઘડે છે, રમતો રમે છે, ડરે છે, પણ તે કંઈક સંતાયેલું પણ છે અને સ્વાભાવિક નથી. ઓબ્વિયસ એટલે કે સ્વાભાવિક. It is made up not only of all the thoughts that you think, but also of all things that have been put into your mind by other people, by books, by the newspapers, by your leaders, and it is possible to understand all that only when you don't want to be somebody, when you don't imitate, when you don't follow, which means really when you are in revolt against the whole tradition of trying to become something. તે ફક્ત તમારા બધા જ વિચારો કે જે તમે વિચારો છો તેનાથી બનેલું નથી, પણ બધી જ વસ્તુઓ કે જે તમારા મનમાં બીજા લોકો દ્વારા, પુસ્તકો દ્વારા, છાપા દ્વારા, તમારા નેતાઓ દ્વારા મૂકવામાં આવેલી છે તેનાથી બનેલું છે. અને તે બધું સમજવું ફક્ત ત્યારે જ શક્ય બને છે જ્યારે તમે કોઈ બીજી વ્યક્તિ ન બનવા માંગતા હોવ, જ્યારે તમે નકલ ન કરતા હોવ, જ્યારે તમે કોઈનો અનુકરણ ન કરતા હોવ, જેનો અર્થ ખરેખરમાં એ થાય છે કે કંઈક બનવાના પ્રયત્નમાં તમે સંપૂર્ણ પરંપરાના વિરુદ્ધમાં તમે વિરોધ કરો છો. That is the only true revolution leading to extraordinary freedom. તે જ ફક્ત સાચી ક્રાંતિ છે કે જે તમને અસાધારણ આઝાદીની તરફ લઈ જાય છે. રેવોલ્યુશન એટલે કે ક્રાંતિ. To cultivate this freedom is the real function of education. આ આઝાદીને કેળવવી એ શિક્ષણનું વાસ્તવિક કાર્ય છે. કલ્ટિવેટ એટલે કે કેળવવું. Your parents, your teachers, and your own desires want you to be identified with something or other in order to be happy, secure. તમારા માતા પિતા, તમારા શિક્ષકો અને તમારી પોતાની ઈચ્છાઓ તમને ખુશ અને સુરક્ષિત જોવાના હેતુથી એક અથવા બીજી વસ્તુમાં ઢળાઈ જાઓ તેવું ઈચ્છે છે. But to be intelligent, must you not break through all the influences that enslave and crush you? પણ બુદ્ધિશાળી બનીને શું તમને બધા જ પ્રભાવોને તોડી ન નાખવા જોઈએ કે જે તમને ગુલામ બનાવે છે અને તમને કચડી નાખે છે. The hope of a new world is in those of you who begin to see what is false and revolt against it, not just verbally but actually. નવી દુનિયાની આશા તમારામાંથી એ લોકોમાં રહેલી છે કે જેઓ જોવાનું શરૂ કરે છે કે શું ખોટું છે અને તેના વિરુદ્ધમાં વિરોધ કરે છે. માત્ર વાતોમાં જ નહીં, વાસ્તવિકતામાં પણ આવું કરે છે. And that is why you should seek the right kind of education.
For it is only when you grow in freedom that you can create a new world, not based on tradition or shaped according to the idiosyncrasy of some philosopher or idealist. અને એટલા માટે જ તમને યોગ્ય પ્રકારનું શિક્ષણ મેળવવું જોઈએ, કારણ કે તમે જ્યારે આઝાદીમાં મોટા થશો ત્યારે જ તમે એક એવી નવી દુનિયા બનાવી શકશો કે જે પરંપરા પર આધારિત ના હોય અથવા કોઈ વિચારક કે આદર્શવાદીના વર્તન મુજબ આધારિત આકાર ન પામી હોય. ઇડિયોસિન્ક્રેસી એટલે કે વર્તન, ફિલોસોફર એટલે કે વિચારક, આઇડિયલિસ્ટ એટલે કે આદર્શવાદી. But there can be no freedom as long as you are merely trying to become or imitate a noble example. પણ જ્યાં સુધી તમે કોઈ આદર્શ ઉદાહરણ જેવું બનવાનું અથવા નકલ કરવાનો પ્રયત્ન કરતા રહેશો ત્યાં સુધી કોઈ આઝાદી શક્ય બની શકશે નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પૂરું થાય છે આપણું યુનિટ 8 રીડ 1 ફોર યુથ નું ટ્રાન્સલેશન. વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારું આ વિડિયો ગમ્યું હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ટુ સપોર્ટ અસ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.